ઘણી કંપનીઓ જોબ આપતા પહેલા કહે છે 2 વર્ષનો બોન્ડ સાઇન કરો, નહીં તો લાખો રૂપિયા ભરવા પડશે. પણ પ્રશ્ન એ છે કે શું કંપની કોઈને જબરજસ્તી બોન્ડમાં બાંધી શકે? ભારતીય કાયદા મુજબ કંપની માત્ર એટલું જ ક્લેમ કરી શકે જેટલું એકચ્યુઅલ નુકસાન થયું હોય, એટલે કે ટ્રેનિંગ ખર્ચ, ખાસ સર્ટિફિકેશન અથવા જેન્યુઅન ઇન્વેસ્ટમેન્ટ. પણ જો કંપની ફક્ત એમ્પ્લોયીને ડરાવવા માટે 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયાનો બોન્ડ મૂકે તો કોર્ટ એ બ્લાઇન્ડલી માનતી નથી. ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ સેક્શન 27 મુજબ કોઈ પણ એગ્રીમેન્ટ જે વ્યક્તિની રોજગારીની સ્વતંત્રતા રોકે એ અનરિઝનેબલ હોય તો ચેલેન્જ થઈ શકે છે. કંપની તમને જોબ છોડવા માટે જેલમાં નથી મૂકી શકતી. આ ક્રિમિનલ કેસ નથી, આ સિવિલ ડિસ્પ્યુટ છે. અને જો કંપની પાસે પ્રોપર ટ્રેનિંગ પ્રૂફ, એક્સપેન્સીસ પ્રૂફ અને જેન્યુઅન લોસનો એવિડન્સ ના હોય તો એમ્પ્લોયી કોર્ટમાં સ્ટ્રોંગ ડિફેન્સ લઈ શકે છે. એટલે બોન્ડ સાઇન કરતા પહેલા ટર્મ્સ વાંચો, પેનલ્ટી અમાઉન્ટ ચેક કરો, ટ્રેનિંગ ક્લોઝ સમજો. બ્લેન્ક પેપર પર સાઇન ક્યારેય ના કરો, નહીતર જોબ કરતા કરતા બોન્ડનું બોજું વધારે ભારે પડી શકે છે.